નમસ્કાર, જય સ્વામિનારાયણ. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા. જેમાં આજે આપણે ગઈકાલે જેમ 3 કલાઓ આપણે ચર્ચા કરી હતી, જેમ આપણે કઈ 3 કલાઓ ચર્ચા કરી તો પહેલી આપણે જોઈ હતી જડતર કામ, બીજી આપણે જોઈ હતી અકીક કામ અને ત્રીજી આપણે જોઈ હતી કાષ્ઠકલા. જેમાં આજે પણ આપણે આ વિડીયોમાં અથવા આ સેશનમાં 3 કલાઓનો આપણે પરિચય લેવાનો છે. એક ચિત્રકલા, બીજી જરીકામ અને ત્રીજું ધાતુકામ. અને એ સાથે આપણી આ પાઠનો હસ્તકલાનો ટોપિક પૂરો થશે. તો એમાં સૌપ્રથમ આપણે ચિત્રકલાનો પરિચય લઈએ. આ સવાલ તમને અલગથી પણ પૂછી શકે અને પૂછાણો તો પણ બોર્ડમાં કે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કલા કઈ છે? જે કલાનો પરિચય આપો. રંગ અને રેખા, રેખા એટલે કે લીટીઓ દ્વારા, અને લીટીઓ દ્વારા ચિત્ર બનાવી અને રંગ પૂરવાનું કૌશલ્ય કઈ કલામાં પ્રદર્શિત થાય? તો ચિત્રકલામાં. તો એમાં આપણે આખે ચિત્રકલા ટૂંકમાં વર્ણવવી પડે. તો એમાં સૌપ્રથમ આપણે ચિત્રકલાનો પરિચય લઈએ તો કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરાનું છે. જો સૌથી આગળ પડતી કલા જો કેવી હોય? હસ્તકલાઓમાં. હસ્તકલાઓની તમને ગઈકાલે પણ ચર્ચા કરી કે હસ્તકલાઓમાં કુલ 64 કલાઓ છે, અને એ 64 કલાઓમાં જો સૌથી આગળ પડતું જો સ્થાન ધરાવતી કોઈ કલા કેવી હોય તો એ ચિત્રકલા છે. એટલે ક્યારેક આ રીતે પણ તમને સવાલ પૂછી શકીએ કે કલાઓમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતી કલા કઈ છે? તે કલાનો પરિચય આપો. તો પહેલી લીટી આપણે એ જ લખવી પડે કે કલાઓમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતી કલા ચિત્રકલા છે. અને ચિત્રકલા કઈ રીતે વ્યક્ત થાય? તો ચિત્રકલા યાદ રાખજો, રંગ અને રેખા દ્વારા. યાદ રાખજો, ચિત્રકલા છે એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત એટલે કે રજૂ થાય છે. કોઈ પણ ચિત્રકાર હોય એ પેલા રેખા વડે કોઈ પણ ચિત્રની આકૃતિ બનાવે છે. એટલે કે પોતાના મનમાં જે ભાવ ઉપસે છે, ધારો કે મનમાં એને સરસ્વતી માતાનો ભાવ ઉપસ્યો, તો રેખા દ્વારા સરસ્વતી માતાની મૂર્તિની એક આકૃતિ દોરે છે. અને પોતાના મનમાં જે આકૃતિ ઉપસી એવા એ દોરાયેલી આકૃતિમાં રંગ પૂરે, અને રંગ પૂરીને પોતાના મનમાં ઉપસેલી જે આકૃતિ છે એ આબેહૂબ દોરે. એ કલા એટલે ચિત્રકલા. એટલે આથી કીધું કે ચિત્રકલા એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. યાદ રાખજો, ચિત્રકલા એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે, ચિત્રકલામાં શેની તાકાત છે કે ચિત્રકલા એ રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા, જળ એટલે નિર્જીવ અને ચૈતન્ય એટલે સજીવ, સ્વરૂપમાં રહેલા કોઈ પણ તત્વોના વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા છે. કોઈ પણ ચિત્રકાર હોય, ધારો કે આપણેથી હજારો કિલોમીટર તાજમહેલ દૂર છે, તો એ ચિત્રકાર એ જળ સ્વરૂપમાં છે, નિર્જીવ સ્વરૂપમાં. તો એ ચિત્રકાર અહીંયા બેઠા બેઠા પણ એ રંગ અને રેખા દ્વારા પોતાની કલાની મદદથી એ તાજમહેલનું એવું નિરૂપણ કરશે કે જાણે કે આપણી સમક્ષ તાજમહેલ હોય. એવી જ રીતે સજીવ સ્વરૂપે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સજીવ સ્વરૂપે રહેલું કોઈ પણ સ્વરૂપ આપણાથી લાખો કિલોમીટર દૂર હોય તો પણ એ ચિત્રકાર આબેહૂબ એના જેવી આકૃતિ દોરી શકે છે, અને એમનામાં રહેલા ભાવો આપણી સમક્ષ રજૂ કરી શકે છે. એટલે હું આખો બીજો મુદ્દો કીધો ફરીથી, ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ
વડે પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આપણા દેશમાં ચિત્રકલા ખૂબ પ્રાચીન છે એની સાબિતી આપણે જોઈએ તો એમાં પહેલો જ મુદ્દો કીધો કે ભારતમાં આશરે 5000 વર્ષ પહેલા, યાદ રાખજો, ભારતમાં આશરે 5000 વર્ષ પૂર્વે કઈ સંસ્કૃતિના? તો હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના વિવિધ પુરાવાઓ મળી આવેલા છે. એટલે એ પરથી કહી શકાય કે આપણા દેશની જો સૌથી પ્રાચીન કલા કેવી હોય તો કઈ કલા છે? ચિત્રકલા છે. ફરીથી યાદ રાખજો, આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના વિવિધ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. એની પણ સાબિતી શું? આપણે એમ કહીએ કે આપણી ચિત્રકલા 5000 વર્ષ જૂની છે તો એમાં દુનિયા માની ન લે. એની સાબિતી શું? તો આપણા દેશમાં એક ડિપાર્ટમેન્ટ છે, પુરાતત્વ ખાતું, જેને મારે અંગ્રેજીમાં કેવું હોય ને, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ. આખી સંસ્થાનું નામ છે પુરાતત્વીય સર્વેક્ષણ નામની એક સંસ્થા છે, જેમાં આપણા દેશમાં મળેલા પ્રાચીન અવશેષોની સંભાળ રાખવાની જવાબદારી એની છે. એટલું જ નહીં, કોઈ ધાતુ, કોઈ ખનિજો કે કાંઈ પણ વસ્તુનું મેળવવા માટે ઊંડું ખોદકામ કરવું હોય ને તો એ પુરાતત્વ ખાતાની નિગરાની હેઠળ જ થાય. તો આપણા દેશના પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત ઉત્ખનન થયેલા છે. ઉત્ખનન મતલબ ખોદકામો થયેલા છે, અને એ ખોદકામો દરમિયાન ચિત્રકલાના અસંખ્ય નમૂનાઓ મળી આવેલા છે. આ નમૂનાઓ પણ સાબિતી આપે છે કે ભારતની ચિત્રકલા ખૂબ જ પ્રાચીન છે. આપણી ચિત્રકલા પ્રાચીન છે એની સાબિતીઓ આપણે જોઈએ તો એની પહેલી સાબિતી પાષાણ યુગ. યાદ રાખજો, આપણા માનવી જીવનના તબક્કા જુદા જુદા યુગ સ્વરૂપે છે. એમાં સૌથી પહેલો યુગ હતો ને તો પાષાણ યુગ. જ્યારે કોઈ ધાતુ નહોતી શોધાણી ત્યારે આપણે પથ્થરમાંથી જ બનાવેલી બધી વસ્તુ વાપરતા. આથી એ યુગને કહેવામાં આવ્યો પાષાણ યુગ. અને પાષાણ યુગમાં આપણું સ્વરૂપ મનુષ્ય તરીકેનું નહોતું, આદિમાનવ તરીકેનું હતું. મતલબ આપણે સજીવ સ્વરૂપે હતા, પણ આજે જે બુદ્ધિશાળી માનવી તરીકે આપણે ઉપસી આવ્યા છે એવા માનવી નહોતા, એક આદિમાનવ હતા. કોઈ સમાજ વ્યવસ્થા નહોતી. તો એ પાષાણ યુગમાં આદિમાનવ, મોટે ભાગે આદિમાનવ એટલે શું તમને ખબર જ હશે કે જેની પાસે કોઈ સમાજ કે કોઈ પરિવારો નહોતા, એના જીવનનું કોઈ લક્ષ્ય નહોતું, માત્ર એક ખોરાક મેળવવા માટે જ પ્રયત્ન કરતો. ખોરાક મળી જાય એટલે ગુફાઓમાં કે જંગલમાં પોતાનું જીવન જીવી લેતો. તો એ પાષાણ યુગમાં પણ આદિમાનવે ગુફાઓની દિવાલો ઉપર ખાસ કોના ચિત્રો દોર્યા? તો પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા. અને આદિમાનવે કેમ પશુ પક્ષીઓના ચિત્રો ગુફાની દિવાલો પર ચિત્રો દોર્યા? કારણ કે એને આખી જિંદગી એની સાથે જંગલોમાં જ રહેવાનું થયું. અને આ ચિત્રોના નમૂના આજે પણ આપણા દેશમાં છે સાબિતી સ્વરૂપ. તો આ બાબત પણ સાબિતી આપે છે કે ભારતની ચિત્રકલા ખૂબ જ પ્રાચીન છે. ફરીથી યાદ રાખો, પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા, જે સાબિતી આપે છે કે આપણી ચિત્રકલા ખૂબ જ પ્રાચીન છે. એની સાબિતી જોઈએ ગુફાઓના ચિત્રોની, તો એમાં સૌથી પ્રાચીન નમૂના સ્વરૂપ કયા ચિત્રો છે? સૌથી પ્રાચીન નમૂના સ્વરૂપ ચિત્ર તો રાજ્ય કેવું હોય તો મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશની કઈ ગુફા? તો ભીમબેટકાની ગુફા. યાદ રાખજો, આદિમાનવે દોરાયેલા પશુ પક્ષીઓના ગુફાની દિવાલ પરના ચિત્રોનું જો સૌથી પ્રાચીન નમૂના સ્વરૂપ ચિત્ર કેવું હોય તો મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફામાંથી મળી આવ્યા છે. આ ભીમબેટકાની જે ગુફાની દિવાલો છે એ દિવાલો પર ખાસ કરીને આમ તો અસંખ્ય પ્રાણીઓના ચિત્રો છે. એમાં ખાસ સૌથી વધુ આ 3 પ્રાણીઓના ચિત્રોનું આલેખન જોવા મળે છે. કયા 3 પ્રાણીઓ? તો હાથી, ગેંડો અને હરણ. યાદ રાખો, મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી મળી આવેલા ગુફા ચિત્રોમાં ખાસ કરીને કયા 3 ચિત્રો? તો હાથી, ગેંડો અને હરણ વગેરે ચિત્રોનું આલેખન જોવા મળે છે. તો આ ચિત્રો એ ભારતની પ્રાચીન ચિત્રકલાની આપણને સાબિતી આપે છે. એટલું જ નહીં, યાદ રાખો, આ સિવાયના કેટલાક ઉદાહરણો જોઈએ. હડપ્પીય સંસ્કૃતિ આપણી સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહી શકાય એનું બીજું નામ.
આ સંસ્કૃતિના લોકો એ સમયે ધાતુના કોઈ વાસણો નહોતા એટલે માટીના વાસણ બનાવતા, અને એ માટીના વાસણો ઉપર એ વ્યવસ્થિત કેવી આકૃતિઓ દોરતા? ભૌમિતિક. ભૌમિતિક એટલે કે ત્રિકોણ, ચોરસ, ગોળ વગેરેનું સંયોજન કરીને ભાત પાડતા. ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડ એટલે કે ફૂલદાનીઓની આકૃતિઓ દોરતા. આજે પણ તમે જુઓ, આપણે માટીના વાસણોમાં અત્યારે માત્ર આપણે પીવાનો ઘડો જ વાપરીએ છીએ, તો એના ઉપર પણ તમે જો કુંભાર વેચતો હોય એવી જગ્યાએ તમે જાઓ તો એ ગોળા ઉપર પણ અત્યારે ફૂલદાનીઓ દોરેલી હોય છે અથવા ભૌમિતિક રેખાંકનો દોરેલા હોય છે. આ પરંપરા આજકાલની નથી, હડપ્પીય સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણના સંસ્કૃતિના લોકોથી ચાલતી આવી છે. તો એ માટીના વાસણો ઉપર પણ આ ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડ દોરવાની જે પરંપરા હતી એ પણ આપણી ચિત્રકલાની આપણને સાબિતી આપે છે. અને આ પરંપરા યાદ રાખજો, આજકાલની નથી. ક્યાંથી ચાલી આવી છે? હડપ્પીય સંસ્કૃતિથી. આપણા ગુપ્ત યુગમાં અનેક ગુફાઓ કંડારાયેલી છે. એમાં 3 મુખ્ય ગુફા છે: અજંતા, ઇલોરા અને એલિફન્ટા. તો એમાં ખાસ અજંતા અને ઇલોરાની જે ગુફાઓના જે ચિત્રો છે એ ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. છઠ્ઠા પાઠમાં આપણે ભણીશું. અજંતાની ગુફાઓમાં કુલ 29 ગુફાઓ છે. એ ગુફાઓના કુલ 2 પ્રકાર છે: ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત ગુફા. એમાં 1, 2, 10, 17 અને 19 અને 29 નંબરની જે ગુફાઓ છે ને એ ચિત્રકલા આધારિત ગુફાઓ છે. અને એ ગુફાઓમાં દોરાયેલા ચિત્રો એ આપણી ચિત્રકલાના અદ્વિતીય નમૂનાઓ ગણી શકાય. એટલે ચિત્રકલાના અદ્વિતીય નમૂના સ્વરૂપ જો ગુફા કેવી હોય તો અજંતા ઇલોરાની ગુફા. એમાં ખાસ કરીને કયું ચિત્ર જાણીતું? તો ચક્રપાણી નું ચિત્ર ખાસ જાણીતું છે. આ એમસીક્યુમાં પણ પૂછાયેલો છે. ચોપડીમાં એક ચિત્ર આપેલું છે છઠ્ઠા પાઠમાં. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ હજી આપણી ચિત્રકલામાં. આ સિવાય જે આપણા દેશમાં વર્ષોથી આ પરંપરા છે. કઈ પરંપરા? કે ભારતમાં પારંપરિક રીતે મંગલ પ્રસંગ હોય, મંગલ એટલે કે શુભ પ્રસંગ હોય, 3 ચિત્રો દોરવાની પરંપરા છે: સ્વસ્તિક, કળશ અને શ્રી ગણેશ. સ્વસ્તિક એટલે કે સાથીઓ. કળશ આપણું હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. કળશ એટલે તમે જોયું છે ઘણી જગ્યાએ તાંબાનો લોટો હોય, એમાં ચારે બાજુ આંબા કે આસોપાલવના પાન હોય અને એના ઉપર શ્રીફળ મૂકેલું હોય, એ આપણું કળશનું પ્રતીક છે. અને શ્રી ગણેશજીનું પ્રતીક દોરવામાં આવે છે. તમે કદાચ આનું બેસ્ટ ઉદાહરણ આપો, આ જોયું હશે. કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, જ્યારે મંડપ સ્થાપન થતું હોય, ગણેશ સ્થાપન, ત્યારે દિવાલ ઉપર ગોરદાદા કંકુને ભીનું કરી ચિત્ર દોરે છે. ઉપર શ્રી ગણેશાય નમઃ લખેલું હોય, શ્રી સવા, ઉપર નીચે સાથીઓ હોય, ગણેશજીનું ચિત્ર દોરેલું હોય અને બંને બાજુ સાથિયા અને સ્વસ્તિકનું પ્રતીક દોરેલું હોય. આવી જ રીતે કોઈ યજ્ઞ હોય ત્યારે તમે જુઓ તો ઘઉં, મગ વગેરેના ચિત્રો દોરવામાં આવેલા હોય. એટલે ભારતમાં પરંપરાગત રીતે મંગળ પ્રસંગ હોય એટલે કે શુભ પ્રસંગ હોય, સ્વસ્તિક, કળશ અને શ્રી ગણેશના ચિત્રો દોરવાની પરંપરા ખૂબ જૂની છે. કેટલાક વિસ્તારોમાં રંગોળીમાં રંગો પૂરવાની પરંપરા આજે પણ છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં આજે પણ તમે જુઓ ને તો ત્યાંની ખાસ કરીને દરિયા કિનારે રહેતી સ્ત્રીઓ દિવસની શરૂઆત પોતાના ઘરની બહારના આંગણામાં રંગોળી દોરી અને એમાં રંગો પૂરી પોતાના દિવસની શરૂઆત કરે છે. કેમ આવું દરરોજ કરે? તો રંગોળીમાં રંગ પૂરવા એ શુભ માનવામાં આવે છે. એટલે કે સારા દિવસની શરૂઆત થાય એ માટે રંગોળી પૂરી અને રંગ પૂરવાની પરંપરા ખૂબ જૂની છે, જે આજે પણ છે, જે આપણી ચિત્રકલાની સાબિતી આપે છે. તો આ પરથી કહી શકાય કે ભારતની ચિત્રકલા ખૂબ જ જૂની છે. આ થઈ આપણી ચિત્રકલાની ટૂંકમાં. તો ચિત્રકલાની ટૂંકમાં આપણે ફરી વખત ચર્ચા કરીએ તો ટૂંકમાં આપણે જોઈ જઈએ. સાંભળો. કલાઓમાં વિવિધ પ્રકારોમાં જો સૌથી મોખરાનું સ્થાન ધરાવતી કલા કેવી હોય? ચિત્રકલા. આ બીજી 2 રીતે સવાલ પૂછાય છે કે બધી કલાઓમાં સૌથી મોખરાનું સ્થાન કઈ કલા ધરાવે? તો ચિત્રકલા. અને રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કલા તો પણ કઈ કલા? તો ચિત્રકલા. તો કલાઓમાં વિવિધ પ્રકારોમાં, કલાના કુલ 64 પ્રકાર છે, એમાં બધા પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન ખૂબ મોખરાનું છે. ચિત્રકલા એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપમાં રહેલા
વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના વિવિધ અનેક પુરાવા મળી આવેલા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરાયેલા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂનાઓ મળી આવેલા છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. પાષાણ યુગ એટલે આપણો સૌથી પહેલો યુગ, તો એ પણ આપણી ચિત્રકલાની સાબિતી આપે છે. અને પાષાણ યુગમાં દોરાયેલા સૌથી પ્રાચીન નમૂના સ્વરૂપ ગુફા ચિત્રોમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા. અને આ ગુફાની દિવાલો પર ખાસ 3 પ્રાણીઓના ચિત્રો જોવા મળે છે: હાથી, ગેંડો અને હરણ. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણો ઉપર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકન અને ફૂલછોડની ભાત તોડતા. અજંતા અને ઇલોરાની ગુફામાં ચિત્રો ચિત્રકલાની અદ્વિતીય નમૂના સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ અને શ્રી ગણેશના ચિત્રો દોરવાની પરંપરા ખૂબ જૂની છે. કેટલાક વિસ્તારોમાં તો રંગોળીમાં રંગો પૂરવાની પરંપરા પણ ખૂબ જૂની છે. આ થયું આપણી ચિત્રકલા. રિવિઝન સાથે આપણે આ ટોપિક પૂરો કર્યો. આજનો બીજી ટૂંક નોંધ છે જરીકામ. જરીકામ માટે સુરત જાણીતું છે ખાસ. અત્યારે પણ આ કલા છે, પણ પહેલાની તુલનાએ આ કલા અત્યારે વિપરીત છે. પહેલા છે ને સોના અને ચાંદીના તારમાંથી ઘસીને જરુ બનાવવામાં આવતો. જરુ એટલે જરીનો ભૂકો. પણ આજે જે જરી વપરાય છે ને એ મોસ્ટલી કઈ જરી હોય છે? પ્લાસ્ટિકની હોય છે. એવી નહોતી પહેલાના સમયમાં. પહેલા જરીકામ કેવું હતું એ સમજીએ કે જરી ભરતની કલામાં પણ આપણો દેશ પ્રાચીન સમયથી જાણીતો છે. એની સાબિતી શું? તો પ્રાચીન સમયમાં સોના કે ચાંદીના તારના રૂપમાંથી, મતલબ તારને ઘસીને શું બનાવવામાં આવતું? જરુ. જરુ એટલે ફરીથી કહી દઉં છું, જરીનો ભૂકો. હવે એ જરીનો ઉપયોગ ક્યાં કરાતો? તો એ જરુનો ઉપયોગ ભરત ગૂંથણ કરાયેલા કિંમતી વસ્ત્રોની શોભા વધારવા માટે થતો. યાદ રાખજો, ભરત ગૂંથણ કરાયેલા જે કિંમતી વસ્ત્રો છે એના ઉપર સોના કે ચાંદીના તારના રૂપમાંથી બનેલી જરીને છંટકાવીને એ વસ્ત્રોની શોભા વધારવા માટે થતો. એટલે જરીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં, પણ કોનો ઉપયોગ? સોના કે ચાંદીના તારના રૂપમાંથી જરુ બનાવી એનો ઉપયોગ ભરત ગૂંથણ કરાયેલા કિંમતી વસ્ત્રોની શોભા વધારવા માટે થતો. જરી ભરતના હુનર માટે ખાસ કરીને કયું શહેર જાણીતું છે? તો આપણે જે રહીએ છીએ વર્તમાન શહેર સુરત. ફરીથી યાદ રાખજો, જરી ભરતના હુનર માટે, એમસીક્યુ માટે પણ ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે પણ મેં તમને કીધું હતું, જડતર કામ માટે જેમ બિકાનેર જાણીતું છે તેમ જરી ભરત માટે સુરત જાણીતું છે. અત્યારે તમે જુઓ તો જરી ભરતની કલા સુરતમાં એકદમ કેવું તો મૃતપાય અવસ્થામાં છે, પણ પ્રાચીન સમયમાં ખૂબ જાણીતી હતી આ કલા. કેવા વસ્ત્રો ઉપર ભરત જરીકામ કરવામાં આવતું? પાનેતરની સાડી અને ઘરચોળા. પાનેતરની સાડી અને ઘરચોળા. પાનેતરની સાડી એટલે શું? તો પાનેતર અને ઘરચોળા બે જુદા જુદા પ્રકારના પ્રસંગોએ પહેરવામાં આવતી સાડી છે. પાનેતરની સાડી છે ને એ મોટે ભાગે જ્યારે લગ્ન થતા હોય ત્યારે સ્ત્રી પહેરતી હોય છે. મોટે ભાગે આપણા હિન્દુ સંસ્કૃતિમાં પરંપરા છે કે મામા દ્વારા એની ભાણકીને આ વસ્ત્ર ખરીદી આપવામાં આવે છે. અને ઘરચોળાની સાડી ક્યારે પહેરવામાં આવે? તો લગ્ન કરાયેલી સ્ત્રી જ્યારે સૌ પ્રથમ ગર્ભ ધારણ કરે છે, મતલબ બાળકને જન્મ આપવાની સ્થિતિમાં આવે છે, ત્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાંના 16 સંસ્કારોમાંથી એક સંસ્કારની રીતિ અનુસરવામાં આવે છે, શ્રીમંત સંસ્કાર. અને એ સંસ્કાર વખતે પહેરવામાં આવતી સાડી એટલે ઘરચોળા. તો ખાસ કરીને કેવી સાડી ઉપર? પાનેતરની સાડી અને ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાનો પર સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડી, અને જરી એટલે કઈ? તો સોના અને ચાંદીના તારના રૂપમાંથી જરીની કિનારી લગાડી બેનમૂન જરીકામ કરી આપતા. એટલે આ જરીકામ કેવું હતું યાદ રાખજો. અત્યારે જે સાડી ઉપર જરી કરવામાં, આખી સાડી ઉપર લગાડવામાં આવે છે. પહેલા જરીકામ આખી સાડી ઉપર નહીં, સાડીનો પાલવ. પાલવ એટલે સાડીની કિનારીનો એ ભાગ કે જ્યારે સ્ત્રી સાડી પહેરે ત્યારે એ બાહ્ય ભાગમાં દેખાતો હોય છે. ફરીથી યાદ રાખજો, પાનેતરની સાડી અને ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાનો પર સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડી બેનમૂન એટલે કે અદ્ભુત જરીકામ કરી આપતા. ફરીથી યાદ રાખજો, પાનેતરની સાડી એટલે લગ્ન સમયે પહેરાતી સાડી અને પાનેતર આપણે કહીએ છીએ. અને ઘરચોળા એટલે કે લગ્ન પછી જ્યારે સ્ત્રી પહેલા બાળકને
જન્મ આપવાની છે એ પહેલા જ્યારે સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવે છે ત્યારે પહેરવામાં આવતી સાડી એટલે ઘરચોળો. તો એ સાડી જેવા વસ્ત્ર પરિધાનો પર સુરતના કુશળ કારીગરો સોના કે ચાંદીના માંથી બનેલી જરીની કિનારી લગાડી અદ્ભુત જરી કામ કરી આપતા. એટલે આથી કીધું કે જરીના હુનર માટે સુરત જાણીતું છે. ફરીથી ટૂંકમાં તમને સમજાવી દઉં જરી કામ. જરી ભરતની કલા પ્રાચીન સમયથી ભારતમાં જોવા મળે છે. સોના કે ચાંદીના તારના રૂપમાંથી જરી કઈ રીતે બનાવવામાં આવતી? સોના કે ચાંદીના તારના રૂપમાંથી જરુ બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કરાયેલા કિંમતી વસ્ત્રોની શોભા વધારવા માટે થતો. જરી ભરતના હુનર માટે ખાસ કયું શહેર જાણીતું તો? સુરત જાણીતું છે. પાનેતરની સાડી અને ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાનો પર સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડી અદ્ભુત જરી કામ કરી આપતા હતા. આથી જરી કામ. આ સવાલ યાદ રાખજો, નવનીતમાં આપેલો નથી, એટલે જે બોર્ડ વર્ક કરેલો છે એમાંથી જ લખવાનો છે અથવા ચોપડીમાંથી તમે ઉપયોગ કરીને આ સવાલ તમે લખી શકશો. નવનીતમાં ક્યાંય આ સવાલ જોવા મળશે નહીં. ચલો ત્યાર પછી આ સેશનમાં છેલ્લો સવાલ ધાતુકામ. આ સવાલ તમને ફરીથી કહી દઉં છું, બીજી રીતે પણ તમને પૂછશે. લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા હતા? ધાતુકામ. આ સવાલ કઈ રીતે પૂછાઈ શકશે? લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ બાબતો બનાવતા હતા? તો પહેલો મુદ્દો એ જ યુઝ્યુઅલ આપણે બધી કલાઓમાં આપણે લખ્યો છે કે ભારતની ધાતુ વિદ્યા ખૂબ જ પ્રાચીન છે. આ એમસીક્યુ માં પૂછાય છે, મોસ્ટ એમસીક્યુ, કે કયા યુગ પછી ધાતુ વિદ્યા વિકસી? મેં તમને હમણાં જ કીધું ચિત્રકલામાં ભણતા વખતે કે માનવ જીવનના તબક્કા, આપણો સમયગાળો જુદા જુદા યુગ સ્વરૂપે ઉપસાય છે. ઉદાહરણ તરીકે પહેલા વહેલા આપણે કોઈ ધાતુ નહોતી એટલે પથ્થરનો ઉપયોગ કર્યો આપણા જીવનમાં વિવિધ વસ્તુઓમાં, એટલે પાષાણી યુગ કીધો. ત્યારબાદ પહેલું વહેલું તાંબુ ધાતુ શોધાણી, એટલે આપણા મોટા ભાગના વાસણો તાંબામાંથી બન્યા. પછી ધીરે ધીરે માનવીની બુદ્ધિ વિકસી એટલે તાંબાની મિશ્ર ધાતુ બનાવી. તાંબામાં જસત ઉમેરી પિત્તળ બનાવ્યું, તાંબામાં કલાઈ ઉમેરી કાંસુ બનાવ્યું અને એ કાંસાના વાસણોનો ઉપયોગ કર્યો, એટલે ત્રીજો યુગ કહેવાનો કાંસ્ય યુગ. ચોથો યુગ લોખંડમાંથી વિવિધ વસ્તુ બનાવી એટલે લોહ યુગ કીધો. અને આજે માનવીએ તો એ ધાતુઓની અણુઓનો પણ ઉપયોગ કરી લીધો એટલે અણુ યુગ કહેવાય છે. તો તમને પૂછે કે કયા યુગ પછી આપણી ધાતુ વિદ્યા વિકસી? તો પાષાણ યુગ પછી આપણી ધાતુ વિદ્યા વિકસી છે. હવે મેં તમને કીધું એ સવાલ તમને ફરીથી પૂછી શકીએ કે લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા? તો લોથલના કારીગરો, લોથલ એટલે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલું આ નગર છે. તો લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા? સાંભળો. દાતરડા, ઘાસ કાપવાનું સાધન છે. શારડી, શારડી અત્યારે આપણી ભાષામાં કેવું તો ડ્રીલ મશીન, પણ પહેલાના સમયમાં શારડી કેવી આવતી? લોખંડની બનેલી હોય, ઉપરથી કોઈ પણ જગ્યાએ તમારે હોલ પાડવો હોય તો ઉપરથી પ્રેશર રાખવાનું, વચ્ચેથી ફેરવો એટલે નીચેના આરામાં પથ્થર કે વગેરે જગ્યાએ હોલ પડે, એટલે કે શારડી. અને આરો એટલે શારડીનું પાનું થયું. વળાંકવાળી કરવત, કરવતના બે પ્રકાર હોય, મોટા વળાંક અને નાના વળાંક. મોટા વળાંક હોય તો લાકડું કાપે ને નાના વળાંક હોય તો ધાતુ કાપે. અને સોય તો તમે સમજી શકો છો. આ બધું શેમાંથી બનતું? તો તાંબા અને કાંસા જેવી ધાતુમાંથી આ બધા ઓજારો બનાવવામાં આવતા. ફરીથી યાદ રાખજો, લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા? દાતરડા, શારડી, વળાંકવાળી કરવત, આરા, સોય વગેરે જેવા ઓજારો તાંબા કે કાંસાની ધાતુમાંથી બનાવવામાં આવતા. માત્ર ઓજારો જ નહીં, પણ લોથલના કારીગરો આ ધાતુમાંથી ઓજાર ઉપરાંત કઈ કઈ વસ્તુ બનાવતા? વાસણો, મૂર્તિઓ અને પાત્રો. વાસણ અને પાત્રોમાં શું ફરક? વાસણ છે આપણે ઘર ઘરાવ પર્સનલી આપણે વાપરીએ, જ્યારે પાત્રો પ્રસંગો સમયે એક સાથે મોટા જથ્થામાં તમારે કોઈ વસ્તુ બનાવવી હોય રસોઈ તો એ મોટા પાત્રો વાપરવામાં આવે. તો એ ધાતુમાંથી આ ઓજાર તો બનતા, ઉપરાંત વાસણ, મૂર્તિ અને પાત્રો પણ બનાવતા. તમને ક્યારેક પૂછે લોથલના કારીગરો શું બનાવતા ધાતુમાંથી, તો આટલું તમે લખી શકો. આ સિવાય ધાતુ વિદ્યાની ટૂંકમાં પૂછે તો બધી બાકીના મુદ્દા પણ લખવાના છે. આ સિવાય ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનતી? કઈ કઈ વસ્તુ આપણે બનાવીએ છીએ આપણી ધાતુ વિદ્યા છે? તો યુદ્ધમાં વપરાતા અસ્ત્ર શસ્ત્રો એ પણ ધાતુ વિદ્યા અંતર્ગત જ બનતા. તલવાર, ભાલા, તીર, તીરનો આગળનો ભાગ, એટલે યુદ્ધ માટે વપરાતા અસ્ત્ર શસ્ત્રો પણ ધાતુમાંથી જ બનાવવામાં આવતા. એટલું જ નહીં,
સોના કે ચાંદીના જે આભૂષણો કે દાગીના કે ઘરેણા છે એની બનાવટ પણ એક ધાતુ વિદ્યા છે. સોના કે ચાંદીના દાગીના કે ઘરેણાની બનાવટ એ પણ એક પ્રકારની ધાતુ વિદ્યા છે. એટલું જ નહીં, જે આગળ કીધું કઈ ત્રણ ધાતુનો આપણે ઉપયોગ કર્યો? તાંબા, પિત્તળ અને કાંસુ. મેં તમને ફરીથી કીધું, પાષાણ યુગ પછી તાંબુ શોધાણું એટલે તામ્ર યુગ કીધું. પછી તાંબામાંથી કલાઈ ઉમેરી મિશ્ર ધાતુ બનાવી જે કાંસુ બન્યું, જેને આપણે કાંસ્ય યુગ કીધું. અને એ જ તાંબામાં જો જસત ઉમેરવામાં આવે તો પિત્તળ બને છે. પિત્તળના પણ વાસણો બનતા. તો કઈ ત્રણ ધાતુ યાદ રાખજો? તાંબા, પિત્તળ અને કાંસાનો ઉપયોગ વાસણ અને મૂર્તિઓની બનાવટમાં થતો. અને એટલું જ છેલ્લો મુદ્દો જોઈએ, લોખંડના હથિયાર. લોખંડનો ઉપયોગ ક્યાં થતો? હથિયાર અને ઓજારોની બનાવટમાં લોખંડનો ઉપયોગ થતો. એ પણ એક આપણી ધાતુ વિદ્યા છે. તો આમાં આપણે બે સવાલ પૂરા કર્યા. એક ટૂંકનો ધાતુ કામ અને બીજો લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા હતા. ચલો ફરીથી યાદ રાખો, ભારતની ધાતુ વિદ્યા ખૂબ પ્રાચીન છે. પાષાણ યુગ પછી આપણી ધાતુ વિદ્યા વિકસી છે. લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાંતરડા, શારડી, વળાંકવાળી કરવત, આરા, સોય વગેરે તાંબા કે કાંસાની ધાતુમાંથી આ બધા ઓજારો બનાવતા. ધાતુમાંથી આ ઓજાર જ નહીં પણ આ ઉપરાંત વાસણ, મૂર્તિ અને પાત્રો પણ લોથલના કારીગરો બનાવતા. આ સિવાય કઈ કઈ વસ્તુ બનતી જે ધાતુ વિદ્યા કહેવાય છે? તો યુદ્ધ માટે વપરાતા અસ્ત્ર શસ્ત્ર પણ એ આપણી ધાતુ વિદ્યા છે. સોના કે ચાંદીના દાગીના કે ઘરેણાની બનાવટ એ પણ આપણી એક ધાતુ વિદ્યા કહી શકાય. કઈ ત્રણ ધાતુઓનો ઉપયોગ ખાસ ધાતુ વિદ્યામાં થતો? તો તાંબા, પિત્તળ અને કાંસાનો ઉપયોગ વાસણ અને મૂર્તિઓની બનાવટમાં થતો. એ પણ આપણી ધાતુ વિદ્યા કહેવાય. એટલે લોખંડમાંથી હથિયાર અને ઓજારોની બનાવટ એ પણ આપણી એક ધાતુ વિદ્યા છે. અહીંયા આપણી ધાતુ વિદ્યા જોઈ. ફરીથી કહી દઉં છું, આ સવાલમાંથી તમને એક બીજો સવાલ પણ પૂછી શકે, લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા હતા. તો આ સેશનમાં આપણે કુલ 3 ટૂંકમાં ભણ્યા. ચિત્રકલા, એ પણ બે રીતે તમને પૂછી શકે. કઈ કલાઓમાં, બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન મોખરાનું, એ ટૂંકનો વર્ણવો. રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કલા કઈ છે? તો એ ટૂંકનો વર્ણન, તો એ પણ ચિત્રકલા. ત્યારબાદ જરીકામ, એમાં તમને યાદ રાખવાનું કીધું, કયું શહેર જાણીતું? તો સુરત. અને ધાતુ કામમાં બીજો સવાલ, લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા હતા. અહીંયા આપણી તમામ હસ્તકલાઓ પૂરી થઈ, 11 હસ્તકલાઓ. તો આ ત્રણેય ટૂંકનો એક વખત પાકી બુકમાં લખી નાખવાની છે. 2 વખત વિડીયો જોવો, 1 વખત પાકી બુકમાં લખવું અને પાકું કરવું. અહીંયા આપણે હસ્તકલાઓ પૂરી કરીએ છીએ. આગળના સેશનમાં આપણે લલિત કલાઓ શરૂ કરીશું.